प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, कर सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छे तेवा राजी महाराज ना अत्यंत लाडीला एवा धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम प्रणाम सुंदर साथजी प्रणाम। आओ चर्चा ने आगळ वधारीए। काले आपणे श्रवण व्रजनी लीला पण करी અને યોગમાયા બ્રહ્માંડની પણ થોડીક વાત થઈ કે કેવી રીતે આપણે કલશ ગ્રંથની અંદર અવતારોનું પ્રકરણ આપણે ચાલુ છે તો કેવી રીતે એક એક અવતાર ભગવાન વિષ્ણુના 21 અવતાર કે એક અવતાર કરી અને પોતાનું કામ કરી અને કેવી રીતે તે ફરી પાછા આ મૃત્યુલોકને કલ્પાંત કરી અને ફરી પાછા તે પાછા ગયા અને 3 અવતાર મોટા કહ્યા। એમાં આપણે કૃષ્ણની લીલા આપણે કાલે જોઈ કે ભગવાન વિષ્ણુ કેવી રીતે છે, ગોલોકી શક્તિ કેવી રીતે છે અને પરમધામની શક્તિ કેવી રીતે છે। એમાં આપણે જોતા હતા વ્રજની લીલા 11 વર્ષ અને 52 દિવસ સુધી અક્ષરાતીત શ્રી કૃષ્ણની લીલા એની અંદર પણ ક્યારેક ક્યારેક સંમિશ્રિત વૈકુંઠની અને ગોલોકી લીલા પણ એમાં સમાહિત થઈ જાય છે। જ્યારે જ્યારે આવશ્યકતા પડે છે ત્યારે એ લીલા પણ પ્રગટ થઈ જાય છે। એના દર્શન આપણે ચર્ચાના માધ્યમથી કર્યા
અને એ જ્યારે એનો સમય પૂરો થયો, 11 દિવસ 11 વર્ષ સુધી સંયોગ લીલા, પ્રેમ લીલા અને 52 દિવસના વિયોગ લીલા, અને ફરી પાછા કૃષ્ણ એક યોગમાયા બ્રહ્માંડની સુંદર નિર્માણ કરે છે અને ત્યાં બ્રહ્મપ્રિયાઓને બોલાવે છે. બ્રહ્મપ્રિયાઓ ત્યાં જાય છે અને ત્યાં જઈ અને પરમાત્મા, આપણે કાલે સવિસ્તારથી સમજ્યા, ત્યાં જઈ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, અક્ષરાતીત કૃષ્ણ રાસલીલા કરે છે. પ્રથમ તો બ્રહ્માનંદ જેવી બ્રહ્મપ્રિયો ત્યાં પહોંચે છે, ત્યાં ઉથલાના વચન કહે છે, વૃંદાવનના દર્શન કરાવે છે અને બ્રહ્મપ્રિયાઓ નિર્મળ થઈ જાય છે, તેની અંદર લેસ માત્ર પણ માયા નથી. ત્યારે કહે છે કે મેં લેવું તમારું પારખું, હું તો તમારું પારખું લઉં છું. અને ફરી પાછા ત્યાં બ્રહ્માનંદ એટલે કે રાસલીલા કરે છે. એ રાસલીલા જે 12 વાગ્યા પહેલા થઈ, સંધ્યા સમય પછી ને 12 વાગ્યા પહેલા, તે બ્રહ્માનંદની લીલા થઈ. ત્યારે એક જ કૃષ્ણ અને 12,000 બ્રહ્મપ્રિયાઓ રાસ રમતા હતા. અને ફરી પાછા કૃષ્ણએ ઉથલા વચન એટલા માટે કીધા કે હું અંતર ધ્યાન થવાનો છું. જ્યારે બ્રહ્માનંદ રાસલીલા થતી હતી ત્યારે ગોપીઓના મનની અંદર પણ થોડુંક માન ઉત્પન્ન થયું, એટલે પરમાત્મા કૃષ્ણ અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન થયા એટલે ગોપિકાઓ વિહવળ બની અને અલગ અલગ જગ્યાએ શોધવા લાગી. કૃષ્ણ ન મળતા તેને જે ઉથલા વચનથી યાદ અપાવી હતી ને, એ યાદ આવી અને ગોપીઓએ ત્યારે ભજન કર્યું, અનુકરણ લીલા કરી, કે જેવી લીલા વ્રજમાં થઈ હતી એવી જ આબેહૂબ એવી જ લીલા ગોપિકાઓએ ત્યાં યોગમાયા બ્રહ્માંડની અંદર અનુકરણ લીલા કરી. અને એ અનુકરણ લીલા કરતા કરતા જ્યારે ફરી પાછો શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને એ દિવસે સંધ્યા સમયે જે કૃષ્ણનું પાત્ર લીધું હતું એ રાધિકાજીએ સંધ્યાના સમયે વેણ બંસીનો નાદ છેડ્યો, અને જેવો બંસીનો નાદ, બંસીનો સૂર ફૂક્યો, એવા જ કૃષ્ણ પરમાત્મા પરમધામથી 5 વસ્ત્રો સહિત, જે 5 વસ્ત્ર ધારણ કરેલા છે મૂલ મિલાવાની અંદર, એ 5 વસ્ત્ર ધારણ કરી અને આયા સ્વરૂપ કર નયે સિનગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. એ ત્યાં પ્રગટ થયા અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ, ગોપિકાઓ 12,000 હતી, 24,000 કુમારિકાઓ હતી, કારણ કે એમની ઈચ્છા પણ પૂરી કરવાની હતી. એટલે કૃષ્ણ પરમાત્માએ 12,000 સ્વરૂપ ધારણ કર્યા. એક ગોપી અને એક કાન, એવી રીતે 12,000 સ્વરૂપ ધારણ કર્યા અને એક મહારાસની લીલા થઈ. એ મહારાસ અનંત રાત્રિ સુધી ચાલ્યો. વાણીમાં કહ્યું છે कि मृत्यु लोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान मृत्युलोकनी रात्रि, स्वर्गनी रात्रि, ब्रह्माजीनी रात्रि, नारायणनी रात्रि, એ 4 રાત્રિનો તમે સરવાળો કરો ને, એનાથી અધિક સમય, વધારે સમય સુધી રાસલીલા, મહારાસલીલા થઈ. અને પ્રભાત થતા ફરી પાછા બધા જીલણા કરવા જાય છે બ્રહ્મપ્રિયાઓ, અને શ્રી કૃષ્ણ પરમાત્મા જીલણા કર્યા પછી ભોજનની લીલા થાય છે. અને ભોજનની લીલા કાંઠા ઉપર જ, જમનાજીના કાંઠે જ ભોજન લીલા થાય છે. દ્રુમવેલીની છાંયડામાં કે ફરતણ ફેરબા જોટિયા રંગ પાકી પરવાલી. અને ફરી પાછા ગોપીઓ કૃષ્ણને ફરિયાદ કરે છે કે કૃષ્ણ, જ્યારે રાસલીલા થતી હતી તમે ત્યારે ક્યાં ગયા હતા? અમે તમને ખૂબ શોધ્યા પણ તમે ન મળ્યા. અમે એક એક વેલને, લતાને જઈ, એક એક વૃક્ષને જઈ અને પૂછ્યું કે અમારા કૃષ્ણને તમે જોયા છે? ત્યારે વેલડી હતી, જે લતાઓ હતી, જે વૃક્ષને વીંટાઈ, અને વેલ હતી તે હસવા લાગી
કે અરે અમને તો એટલી ફુરસદ જ નથી તમારા કૃષ્ણનો ખ્યાલ રાખવાની, અમે તો અમારા પતિદેવને કે એટલે આ વૃક્ષને અમે એવી લપેટાણી છીએ કે અમારા પતિ અમને ક્યારેય છોડીને જાય જ નહીં. તમે દૂર ગયા હશો એટલે તમારા પતિ તમને છોડીને ગયા. એ ઝાડો ઝાડને પૂછે રે કાંટાની વાડને રે ગોપી, વનમાં પૂછે ઝાડો ઝાડને રે કે મોર રે તમે મોહનને ક્યાં જોયા, મોર રે તમે મોહનને ક્યાં જોયા, એ તારા પીછાનો પ્રભુ મુગટ ધરે રે ગોપી, વનમાં પૂછે ઝાડો ઝાડને રે. એક એક વૃક્ષને, લતાઓને, ફૂલને બધા જ ને ગોપી પૂછે છે, પણ કૃષ્ણનું કોઈ ઠેકાણું બતાવતું નથી. એ ફરિયાદ હવે ગોપી જીલણા કર્યા પછી જ્યારે ભોજન લીલા થાય છે ને ત્યારે બ્રહ્મપ્રિયાઓ શ્રી કૃષ્ણ પરમાત્માને ફરિયાદ કરે છે કે તમે ક્યાં ગયા હતા. ત્યારે કૃષ્ણ કહે છે કે ગોપી હું તમને છોડીને ક્યાં જાઉં, હું તો તમારા પ્રેમને વશ થઈ ગયો છું, પણ મારી અને તમારી વચ્ચે એક પેડ આડું આવી ગયું હતું. હું આ બાજુ હતો, તમે આ બાજુ હતા. હું તો તમને જોઈ શકતો હતો પણ તમે મને જોઈ નહોતા શકતા. હું ક્યાંય તમને છોડી, હું વૃંદાવન છોડીને ક્યાંય ગયો જ નથી. ત્યારે ગોપીઓએ કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ પરમાત્મા, હવે અમને એ ઘરે લઈ ચાલો કે જ્યાં વિરહ ન થાય. તમારાથી એક સેકન્ડનો વિરહ પણ અમે ખમી નથી શક્યા, અમે સહન નથી કરી શક્યા. તો હવે તમે અમને એ ઘરે લઈ ચાલો કે જ્યાં અમારો ને તમારો બિછોડવાનું ન થાય. ત્યારે કૃષ્ણએ કીધું કે ગોપીને હવે ઈચ્છા થઈ છે ફરી પરમધામની, કે હવે સુખ અને દુઃખ એને વ્રજ અને રાસમાં અંતર ધ્યાનનું પારાવાર સુખ સહન કરી લીધું, દુઃખ સહન કરી લીધું. બ્રજમંડળની અંદર 52 દિવસ જે અબોલા થયા, અનબન થઈ, એનું વિયોગનું દુઃખ પણ સહન કર્યું, અંતર ધ્યાનનું દુઃખ પણ સહન કર્યું. હવે તે સહન નહીં કરી શકે એટલે ગોપીઓ કૃષ્ણને કહે છે કે હવે વાલા હું એટલું માગું, ખીન એક અડગા ન થઈએ પિયાજી, જી હાય મને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ વાલાજી, ચાલો તે ઘર જઈએ પિયાજી. હે પરમાત્મા, અમને હવે ત્યાં લઈ ચલો કે 1 મિનિટનો 1 સેકન્ડનો પણ અમે વ્રહ નથી ખમી શકતા. અમને હવે તમે ત્યાં લઈ જાઓ. એટલે જે પરમધામથી 12,000 બ્રહ્મપ્રિયાઓને શ્યામાજી અને રાજજી વ્રજમાં અને રાસમાં એ પૂરી ટીમ જે હતી પરમ, અને અક્ષરબ્રહ્મ પણ રાજજીના હૃદયની અંદર હતા. એ બધા જની લીલા પૂરી થતા રાજજી વ્રજની લીલા, રાસની લીલાને પૂરી થઈ. યોગમાયા બ્રહ્માંડને પણ કલ્પાંત ભેદ કરી અને બધા જ પાછા સ્વધામ પરમધામ મૂલ મિલાવાની અંદર જાગૃત થયા. અને થોડો ઘણો સળવળાટ તામસી સખીઓના હૃદયની અંદર થયો કે ધણી તમે તો કહેતા હતા કે તમે પાણી, પથ્થર અને આગ પૂજશો, પણ એવું તો કાંઈ બન્યું નહીં. એટલે તામસ સ્વભાવની સખીઓના હૃદયની અંદર સળવળાટ થયો, ઈચ્છા ઉત્પન્ન થઈ. તો એક દિલી હોવાને લીધે 12,000 બ્રહ્મપ્રિયાઓના હૃદયની અંદર એ ઈચ્છા વ્યક્ત થઈ, પૂરી થઈ. એ ઈચ્છા ફરી પાછી થઈ. હવે એ લીલાને આપણે ત્યાં સ્થગિત કરીએ અત્યારે ચર્ચાના માધ્યમથી, અને આગળ આ બાજુ જઈએ
કે નામ એકવિધ હે સહી પર લીલા ત્રિવિધ હોય. હવે આવશે અક્ષરાતીત કૃષ્ણની લીલા. અક્ષરાતીત કૃષ્ણએ પૂરી કરી અને તેમની ટીમને લઈ બ્રહ્મપ્રિયાઓ શ્યામાજી, અક્ષર બ્રહ્મ અને સ્વયં પોતે એ બધા સ્વધામ, નિજધામ, પરમધામ મૂલ મિલાવામાં ગયા. હવે જે કૃષ્ણ છે તે બધા પોતાની શક્તિથી સુરતા રૂપે ફરી પાછા ત્યાં જાગૃત થયા અને હવે જે કૃષ્ણ છે ત્યાં યોગમાયા બ્રહ્માંડની અંદર એને ફરી પાછું આવવું તો પડે ને ગોકુળમાં. એ લીલા છે સુંદર સાજી. ડીપમાં જવાનું ત્યારે ખબર પડશે કે ત્યાં ગયા હોય તો અહીંયા ગોકુળની લીલા કોણ કરશે? ગોલોકી કૃષ્ણની. એ કૃષ્ણ ત્યાં જતા રહ્યા તો પણ એનું ચિંતન, એની સુરતા ત્યાં જતી રહી. ત્યાં ફરી પાછી જાગૃત કર્યા રાજ્યે અને ફરી પાછા ગોકુળમાં આવે છે. એ ગોકુળની અંદર 7 દિવસ સુધી બાલ ગોપાલ સાથે ગોલોકી નાથ લીલા કરે છે. અને ત્યારે હવે ગોલોકી નાથની લીલા શરૂઆત થઈ ત્યારે રાધા પણ ગોલોકી હતા. એને પણ શ્રાપ હતો ને કે તું તારા કૃષ્ણના વિરહની અંદર જુદાગી થશે, તો વિરહની અંદર તડપીશ. એવો શ્રાપ કેને આપ્યો હતો ગોલોકધામમાં? રાધાજીને, વિરજા સખીએ. એટલે હવે અહીં ગોકુળની અંદર 7 દિવસ સુધી લીલા કરે છે. ત્યાં કંસ, મથુરાના રાજા કંસ એ આમંત્રણ મોકલે છે, અક્રૂરને લેવા મોકલે છે કે જાઓ મારે મોટો ધનુષ યજ્ઞ કરવો છે, એટલે તમે કૃષ્ણ અને બલરામ કે એના 2 ભાણેજ છે એને લઈ અને આવો. આપણે ગીતમાં ગાય છે ને કે અક્રૂર આવ્યા હરીને તેડવારે, રથડા છોડ્યા છે નંદજીને દ્વારે, હોલાલ ગોકુળ વેલે હરી આવજો રે. કે ગોપીઓ વિનંતી કરે છે. અક્રૂર તો લેવા આવ્યા છે, પણ માતા જશોદાની પણ હાલત કેવી છે, નંદજીની પણ હાલત કેવી છે? કારણ કે નંદજી અને જશોદા એ પૂર્વજન્મમાં કોણ હતા? વસુ અને ધરા નામના દંપતી હતા. એને પણ ઘણા વર્ષો સુધી ભગવાન શ્રી કૃષ્ણની તપ કર્યું, એમની ભક્તિ કરી અને ત્યારે તે પ્રગટ થયા હતા. એ પ્રસંગ પણ આપણે જોઈ લઈએ, કારણ કે હવે ગોલોકી નાથની લીલા શરૂ થઈ છે. તો પૂર્વ જન્મની અંદર નંદ અને જશોદા, વસુ અને ધરા નામના દંપતી હતા. ખૂબ તપ કર્યું અને તપ કરતા હતા ને ત્યારે જંગલની અંદર વનમાં તપ કરતા હતા ત્યારે ઘણી વખત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેની પરીક્ષા કરવાની કોશિશ કરી હતી. એક વખત બન્યું એવું કે વસુ ઘરની બહાર હતા અને ધરા એકલા હતા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સંતનું રૂપ લઈ અને તેમના આંગણે આવ્યા અને કીધું કે અમને ભોજન કરાવો. ત્યારે ધરા પણ એક આંગંતુક કે ભિક્ષુક નહીં કે અમારા ઘરે સંત પધાર્યા છે તો ભોજન વિના હું કેમ જવા દઉં. ઘરમાં કાંઈ જ હતું નહીં. ઝૂંપડીમાં ધરા ગામની અંદર માગવા ગયા, ભિક્ષા માગવા ગયા કે જે કાંઈ મળે એ લઈને આવું અને સંતોને હું ભોજન કરાવું. ધરા જાય છે ગામમાં, ત્યાં મીઠાઈની દુકાને જાય છે અને ધરા કહે છે કે મારી પાસે પૈસા નથી, પણ મારા ઘરે સંત આવ્યા છે ને મારે જમાડવા છે. મારા પતિદેવ આવશે એટલે તમારું દેવું ચૂકવી જશે, મને થોડી ઘણી તમે મીઠાઈ આપો. ધરા બહુ જ સ્વરૂપવાન હતા એટલે દુકાનવાળાની દાનત બગડી અને એને કીધું કે હું તમને આપી તો દઉં મીઠાઈ, પણ તમારા 2 સ્તન કાપી અને તમે મને આપો, એના બદલામાં હું તમને મીઠાઈ આપું, હું ઉધાર આપતો નથી. ત્યારે ધરાએ વિના વિલંબે, એટલી એ ભક્ત હતી, એટલી એ કૃષ્ણ પરમાત્માને પ્રેમ કરતી હતી કે વિના વિલંબે તેના 2 સ્તન કાપી અને મીઠાઈવાળાની દુકાનવાળાને આપી દીધા. અને તુરંત જ આકાશમાંથી આકાશવાણી થઈ કે ધન્ય છે ધરા તને કે તે સંત માટે આ કામ કર્યું. જા, હું આગલા જન્મની અંદર તારી ઘરે દીકરો બનીને આવીશ અને આજ સ્તનના સ્તનપાન કરીશ. સુંદર સાથજી,
એ વસુ અને ધરા, અને ત્યાં ગોલોકીનાથ લીલા કરે છે. ગોલોકીનાથે ત્યાં આટલા સમય સુધી લીલા કરી અને હવે અક્રૂર લેવા આવે છે. અક્રૂર લેવા આવે, કૃષ્ણ જાય છે, પણ ગોપી પારાવાર ગોલોક ધામની ગોપીઓ છે, રાધાજી છે, ગોલોકી રાધાજી એ ખૂબ પ્રેમ કરે છે. હવે વિરહમાં જવાનું છે, કારણ કે કૃષ્ણ ગયા પછી ફરી પાછા આવવાના નથી. એમની લીલા પણ પૂર્ણ થવાની છે. એટલે આપણે કહીશું ને કે રથના આડા રાધાજી ઉભારિયા રે, કે તમે મારા હૃદયાયુ પાર રથ હાકો હો લાલ, ગોકુળ વેલે રાપ ધાર જોરે, પાલવને છેડે આંસુડા રાધા લૂછતી રે, એ જાણે ભાદરવો ભરપૂર હો લાલ, ગોકુળ વેલે રાપ ધાર જોરે. બધી જ ગોપીઓ રથને ઘેરી લે છે કે કૃષ્ણ તમે ક્યારે પાછા આવશો, કૃષ્ણ તમે ક્યારે પાછા આવશો. કૃષ્ણ મંદ મંદ મુસ્કાય છે. રાધાને પણ છોડી અને કૃષ્ણ ગોકુળમાં જાય છે, મથુરામાં જાય છે. અને પછી કહે છે કે વિચાર વળી એ મધે કલ્પાંત ભેદ અહીં થકી તમે ભાજો મનના સંદેહ, અવતાર તે અક્રૂર સંગે જઈ લીધી મથુરા તત ખેવ. કે હવે અહીં યોગમાયા બ્રહ્માંડનો કલ્પાંત ભેદ કરી અને અક્રૂર સંગે, હવે 7 દિવસ ગોકુળમાં લીલાની આપણે વાત કરી, હવે અક્રૂર સંગે જાય છે કૃષ્ણ મથુરા, અને મથુરાને કીધી જય લીધી મથુરા તત ખેવ, મથુરાને હસ્તગત કરે છે. વિચાર વળી એ મધે તમે સાંભળો દઈ ચિત, આશંકા સૌ કરું અળગી કહું તે વિગત, કે આ લીલામાં છુપાયેલું રહસ્ય છે સુંદર સાથજી. રહસ્ય છે કે પરમધામ ગયા એ કોણ, અને અત્યારે તમે વાત કરો છો એ કોણ, અને આગળ લીલા કરશે એ કોણ. પણ શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે હું વાસ્તવિકતાનું વર્ણન કરી તમારી બધી જ શંકાઓનું, આશંકા સહુ કરી અળગી તમારી બધી જ શંકાઓનું નિવારણ કરીશ. ત્રિધા લીલા, આ ત્રિધા લીલા છે. દિન 11 ભેસ લીલા સંગ ગોવાળ તણી, 7 દિન ગોકુલ મધે પછે ચાલ્યા મથુરા ભણી. 11 વર્ષ સુધી કૃષ્ણજીએ 11 દિવસો સુધી બાળ ગોપાળ સાથે લીલા કરી. એમાં 7 દિવસ ગોકુળ અને 4 દિવસ મથુરા. 7 દિન ગોકુળ મધે એ 11 દિવસનો સરવાળો છે. જે મોટી શક્તિ હતી પરમધામની, એ શક્તિ પરમધામમાં ગઈ. હવે ગોલોકીનાથ લીલા કરે છે. ધનક ભાજી હસ્તીમલ મારી, ત્યારે થયા દિન 4, કંસ પછાડી વસુદેવ છોડી ઇહા થકી અવતાર. હવે કંસ એ દેવકીના ભાઈ અને કૃષ્ણના મામા, ગોલોકીનાથ કૃષ્ણના મામા. હવે તે ત્યાં ધનુષ યજ્ઞ કરે છે, અને ત્યાં જઈ અને કૃષ્ણ, હવે કંસ કોણ હતા એ જોઈ લઈએ. કે કંસ ઉગ્રસેન અને પવન રેખાના પુત્ર, પૂર્વ જન્મમાં કાલ નેમી રાક્ષસ. કે શ્રીદામા જે દ્વારપાલ હતા, આપણે પ્રથમ જ જોયું, જે દ્વારપાલ હતા શ્રીદામા, એ રાધિકાજીથી શ્રાપિત થયા હતા, કારણ કે તેમને અંદર જવાની મનાઈ કરી હતી. વિરજા સખી અને કૃષ્ણ મહેલની અંદર હતા અને દ્વારપાળ તરીકે શ્રીદામા હતા. રાધિકા ફરતા ફરતા આવ્યા અને એને કહ્યું કે મારે મહેલની અંદર જવું છે. ત્યારે શ્રીદામાએ તેને રોક્યા હતા. ત્યારે રાધિકાજી રાણીનો પાવર બતાવી અને કહે છે કે અરે તું મને રોકવા વાળો કોણ, જા તું પૃથ્વી ઉપર જઈ અને રાક્ષસ થઈ જા. એ શ્રીદામાની સુરતા પવન રેખા, જે ઉગ્રસેનની ધર્મપત્ની હતી, એ બગીચાની અંદર વિચરણ કરી રહી હતી, અને ત્યારે એ કાલનેમી રાક્ષસની સુરતા, શ્રીદામાની સુરતા, અને એના ગર્ભમાં પ્રવેશ કર્યો, અને ત્યારે એ કંસ બન્યો. એ કંસ અત્યાચાર એટલો કરતો હતો કે પૃથ્વી માતા ગાયનું રૂપ ધારણ કરી
અને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે હે ભગવાન વિષ્ણુ, મને કંસના અત્યાચારમાંથી તમે મુક્ત કરો, છોડાવો. મૃત્યુ લોક ઉપર ત્રાહિમામ કંસ કરી રહ્યો છે, મને તે અત્યાચારથી તમે છોડાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે જે કંસની તમે વાત કરો છો એને તો ગોલોકીનાથ કૃષ્ણ જ મારી શકશે, એનો ઉદ્ધાર ગોલોકીનાથ જ કરી શકશે. એટલે તમે ગોલોકીનાથ પાસે જાઓ. આ પૃથ્વી જે રૂપ લઈ અને ગાય માતાનું રૂપ લઈ અને પૃથ્વી ગઈ હતી, તેની વિનંતી બ્રહ્મા વિષ્ણુ અને મહેશે સુની અને એ પણ ગોલોકીનાથ પાસે ગયા. ત્યારે ગોલોકીનાથે કીધું કે હું આવીશ, તમે બધા પૃથ્વી ઉપર જાઓ. બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, જેટલા પણ દેવી દેવતા છે એ બધા જ આ મૃત્યુલોકની અંદર બ્રજમંડળ ભૂમિની અંદર આવ્યા અને કીધું હું પણ તમારી સાથે આવું છું, બધા તમે ત્યાં જાઓ. અને એ સમયે કંસના અત્યાચાર ખૂબ વધી ગયા હતા. તે તેમના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી અને પોતે મથુરાનો રાજા બની ગયો હતો. રાજા બન્યા પછી તે ખૂબ મદમાં આવ્યો, ખૂબ બળ હતું એની અંદર. એટલે મંદરાચલ પર્વત ઉપર ગયો અને ત્યાં પરશુરામજી તપ કરતા હતા. પરશુરામ તપ કરતા હતા મંદરાચલ પર્વતની અંદર. એ મંદરાચલ પર્વતને કંસે પોતાના બળથી 100 વખત ઊંચો કર્યો અને નીચો કર્યો. એટલે પરશુરામનું ધ્યાન ભંગ થયું. એટલે પરશુરામે આવી રીતે એક બાજુથી ખુશ થયા કે આટલો મોટો બળવાન કોણ હશે. અને ત્યારે પરશુરામે તેને એક ધનુષ આપ્યું, આશીર્વાદના રૂપમાં પ્રસન્ન થઈ અને કીધું કે આ ધનુષ થી તું ક્યારેય તારી હાર નહીં થાય, તું વિજય પ્રાપ્ત કરીશ. પણ ધ્યાન રાખજે, આ ધનુષનો જે ભંગ કરશે એનાથી જ તારું મૃત્યુ નિશ્ચિત છે, એ તને મારશે. એ ધનુષ ભંગ, એ ધનુષ યજ્ઞ કરવા માટે, કારણ કે કંસ હવે બાહુબળ એની અંદર બળ વધી ગયું હતું કે મારી પાસે બ્રહ્માજીના આશીર્વાદ છે અને આ ધનુષ મને મળ્યું છે, મને કોઈ હવે મારી શકશે નહીં. કૃષ્ણ તો બાળક છે, એને હું બોલાવી અને હું મારા મલ્લો સાથે યુદ્ધ કરાવીશ, ધનુષ ભંગ કરાવીશ અને પછી હું કૃષ્ણને મારી નાખીશ. વિષ્ણુએ કીધું તું બ્રહ્માજીને કે તમે ખાલી બાનું દઈ દેજો, તમે વરદાન નહીં દેતા કે ના. વિષ્ણુ ભગવાન એને કીધું તું કે હું વિષ્ણુ ભગવાનને મારું એવું મને વચન આપો. ત્યારે બ્રહ્માજી અંતરિક્ષની અંદર મૂંઝાયા અને ભગવાન વિષ્ણુને કીધું કે આ તો આવું વરદાન માગે છે. ત્યારે વિષ્ણુએ કહી દીધું તું કે એવું તમે બહાનું આપજો કે ભગવાન વિષ્ણુને તું મારી શકીશ, પણ યુદ્ધ થાય ત્યારે ને. એટલે હવે યુદ્ધ થાય છે ધનુષ ભંગ કરવા. ગોકુળથી કૃષ્ણ આવે છે, ઘણા બધા જીવોનો વચ્ચે કુબજાનો પણ ઉદ્ધાર કરે છે, દરજીનો પણ ઉદ્ધાર કરે છે. ઘણા બધાના ઉદ્ધાર કરતા કરતા હવે કંસની યજ્ઞશાળા કે જે ધનુષ હતું ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને કીધું ધનક ભાજી હસ્તી મલ મારી, ધનુષને તોડ્યું કુવલિયા પીડ હાથી. કુવલિયા પીડ હાથીને મદિરા પાઈ અને દારૂ પીવડાવીને મસ્ત ગાંડો કર્યો હતો. કૃષ્ણને તેની સાથે પણ યુદ્ધ કરાવ્યું કંસે. અને કૃષ્ણ કોણ? ગોલોકીનાથ. એના જેટલી શક્તિ હોય ગમે એટલી એ તરફેણ કરે. એટલે હાથીને પણ માર્યો અને પછી કીધું ચારુણ તેમજ મુષ્ટિક મલ્લ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. એ કૃષ્ણ ત્યાં ગયા કે ચારુણ અને મુષ્ટિક નામના મલ્લ કેવા પહેલવાન હતા. અંગની અંદર તેલનું મર્દન કરી અને તેને અખાડામાં ઉતર્યા અને નાના બાળક એવા કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસની ઉંમર, એના ઉપરની ઉંમર એવડા કૃષ્ણ, એની સાથે એને મલ્લ યુદ્ધ કરાવ્યું. અને મલ્લ યુદ્ધની અંદર પણ કૃષ્ણએ મલ્લોને પરાસ્ત કર્યા અને મલ્લોને પરાસ્ત કર્યા
એવા જ કૃષ્ણને પછી થયું કે હવે કંસના પાપનો ઘડો ભરાઈ ગયો છે. દોડી અને કંસ સિંહાસન ઉપર બેઠો હતો ત્યાં કૃષ્ણ ગોલોકીનાથ કૃષ્ણ દોડી અને કંસની છાતી ઉપર ચડી અને છાતીમાં 2 મુક્કા મારે છે. ત્યાં કંસનું મૃત્યુ થઈ જાય છે. આ ગોલોકીનાથની લીલા છે કે કીધું. અને આ કંસને માર્યા પછી તેમના પિતા ઉગ્રસેન તેમને બંધન મુક્ત કરે છે. તેમને જેલના તાળા તોડી અને એને બહાર લાવે છે. તેની બેડીઓ ખોલી અને એને બહાર લાવે છે. અને પછી જાય છે એમના માતા પિતા જે બંધનમાં હતા, જ્યાં તેનો જન્મ થયો હતો, એના માતા પિતા બંધનમાં. ત્યારે કીધું તું ને વિષ્ણુ સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને જે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું હતું કે મને અત્યારે તમે દીકરો ના કહેતા, જ્યારે હું તમને બંધનમાંથી અત્યારે તમારે મને જે 100 વખત કેવો હોય તો કહી લેજો, પણ મારા ગયા પછી જે 2 ભુજા સ્વરૂપ પ્રગટ થશે તે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને ફરી પાછો હું તમને આ બંધનમાંથી મુક્ત કરાવવા આવીશ, ત્યારે તમારો હું દીકરો છું. અને ત્યારે હવે લીલા થાય છે. અહીં ગોલોકીનાથની લીલા પૂરી થઈ અને હવે વિષ્ણુ સ્વરૂપની લીલા શરૂ થાય છે. કૃષ્ણ દેવકી અને વસુદેવને છોડાવે છે, બંધન મુક્ત કરે છે. અને હવે આપણે સમય પણ અહીં પૂરો થઈ જાય છે. વૈકુંઠથી જોત વળી આવી. હવે કૃષ્ણ જ્યારે ગ્વાલ વેશ ઉતારે છે અને રાજસી વેશ ધારણ કરે છે, ત્યારે કૃષ્ણની અંદર હવે કોઈ શક્તિ નથી. ત્યાં ગોલોકીનાથની પૂરી લીલા થઈ એટલે તે શક્તિ ગોલોક ધામમાં ગઈ અને હવે કૃષ્ણ ખાલી છે. હવે વૈકુંઠ ધામથી શંખ ચક્ર ગદા પદ્મ આવશે, કારણ કે હવે જરાસંઘ સાથે યુદ્ધ કરવાનું છે. ત્રિધા લીલાની અંદર હવે વૈકુંઠનાથ શ્રી કૃષ્ણની લીલા આપણે શ્રવણ કરીશું. આજે ગોલોકીનાથ કૃષ્ણની લીલા કરી શ્રવણ કરી, કારણ કે આ ભેદ જ્યાં સુધી સમજાશે નહીં સુંદર સાતજી, ત્યાં સુધી કોની ભક્તિ કરવી એ ખબર નહીં પડે. એટલે કીધું ને, એ તો ગતિ હે અટપટી ચટપટ લીખે ના કોઈ, જો મન કી ખટપટ મીટે તો ચટપટ દર્શન હોય. કે મનની અંદર જે હજી સમજ્યા જ નથી આપણે કે કયા કૃષ્ણ અક્ષરાતીત છે, કયા ગોલોકી છે ને કયા વૈકુંઠના છે. નામ એક છે, લીલા 3 છે. એટલે આપણે એ વિસ્તારથી સમજશું. કાલે આપણે વૈકુંઠના નાથ શ્રી કૃષ્ણની લીલા સમજશું. આજે સમય પૂરો થઈ ગયો. આવો તો અહીંયા જ આપણે આજની ચર્ચાને વિરામ આપીએ. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સુંદર સાતજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાતજી, પ્રણામ.